નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। તો મિથુન રાશિના જાતકો 26 ઓગસ્ટ પછી શ્રાવણ પૂરો થતાં જ સફળતાનું એક એવું તોફાન આવશે, એક એવો ધમાકો થશે જે તમારા જીવનને બદલીને રાખી દેશે। થઈ ગઈ આ વાત, હવે આવીએ અસલી મુદ્દા પર। છેલ્લા કેટલાક સમયથી જિંદગી અસ્તવ્યસ્ત થઈ ગઈ છે। છેલ્લા કેટલાક સમયથી જે મિત્રોના મિત્ર હતા, મહેફિલોમાં બધાનો જીવ હતા, શાન હતા, જેમની સાથે લોકો દોસ્તી કરવા માટે અતિ ઉત્સાહિત રહેતા કે યાર આ મારો દોસ્ત બની જાય, જેમની અંદર એક એવું આકર્ષણ હતું કે જ્યાં ઊભા રહી જાય, લાઈન ત્યાંથી જ શરૂ થતી હતી। આ લાઈન ખરેખર તમારા માટે જ બની છે। આ એવા લોકો હતા જે મોટાઓના પણ દોસ્ત હતા અને બાળકોના પણ દોસ્ત હતા। આ વાત સાચી છે કે નહીં? પણ છેલ્લા કેટલાક સમયથી ચીડચીડાપણું, સળંગ નિષ્ફળતાઓ, વ્યવસ્થા ન હોવી, મેનેજમેન્ટ ન હોવાને કારણે નકામા ખર્ચા, બિનજરૂરી ખર્ચા અને દેખાડાના ખર્ચામાં એમણે પોતાની જિંદગી એવી બગાડી નાખી છે કે જેના કારણે હવે તેઓ પોતે જ દબાતા જઈ રહ્યા છે। આ વાત હું મિથુન રાશિના જાતકો માટે કહેવા જઈ રહ્યો છું, કારણ કે પોતાની વાહવાહ કરવી તો બહુ સરળ છે, પણ પોતાની નિષ્ફળતાઓ સ્વીકારીને આગળ વધવું એ મર્દાનગીનું કામ છે। એ દરેકના બસની વાત નથી। તો ચાલો આજે શરૂ કરીએ કે શ્રાવણ પૂરો થયા પછી શું થશે। પહેલા હું એ વાત કરીશ, ઘણા લોકો કોમેન્ટ સેક્શનમાં કહે છે કે સર શ્રાવણ તો 28 પછી, જેમ કે ઘણા લોકો સૂર્યના આધારે રાશિ પ્રમાણે જુએ છે કે જ્યારે સૂર્ય કર્કમાંથી સિંહ રાશિમાં આવે છે ત્યારે શ્રાવણની સમાપ્તિ થાય છે। તો ઘણી જગ્યાએ તમે જુઓ છો કે પૂનમ આવે છે, જેમ કે રક્ષાબંધન, ત્યારે શ્રાવણ પૂર્ણ માનવામાં આવે છે। દરેક જગ્યાએ અલગ અલગ કલ્ચર છે, હું બધાનું સન્માન કરું છું। તો આપણે અત્યારે આને 26 ઓગસ્ટથી જ ગણીને શરૂ કરીશું। 26 ઓગસ્ટ પછી કંઈક એવું થવા જઈ રહ્યું છે। મિથુન રાશિના જાતકો, જે તમે વિચારી રહ્યા હતા કે હું કંઈક પગલાં લઉં, કોઈ કામ કરવા માંગતા હતા પણ તમારો હોંસલો નહોતો થતો, તમે ઇમોશનલી ડ્રેઇન હતા, ડિસ્ટર્બ હતા, કરવું તો ઘણું બધું માંગો છો પણ ક્યારે કરવું, કયા સમયે કરવું, આ મોટી સમસ્યા તમને આવી રહી હતી। આળસ તમને બહુ હેરાન કરી રહી હતી કે કોઈ વાંધો નહીં, કરી લઈશું, થઈ જશે। આ વસ્તુએ બહુ બગાડ કર્યો છે। માર્ચથી જૂન સુધીના સમયગાળામાં મિથુન રાશિના જાતકોને બહુ સુંદર પરિણામો પણ જોવા મળ્યા છે। મુસાફરી કરવી બહુ પસંદ કરે છે, જેમ મેં કહ્યું કે મિત્રોના મિત્ર હોય છે। આ એવી રાશિ છે કે કોઈ પણ મહેફિલમાં જાય તો હસીમજાકથી વાતાવરણ જીવંત કરી દે છે। હસવું, રમવું, પ્રેમથી વાત કરવી અને મહેફિલની શાન બની જવું કોઈ એમની પાસેથી શીખે। આ લોકો ફૂલ ઓન એન્ટરટેઇનર જેવા હોય છે, પણ સાથે સાથે બુદ્ધિ પણ છે, કારણ કે બુધ એમના સ્વામી છે। તમને ખબર છે કે બુધ બુદ્ધિ અને વાતચીત સાથે જોડાયેલા છે, એટલે કે કોઈ પણ કામ ચપટીમાં વાતચીતથી કેવી રીતે ઉકેલવું, મોટા મોટા પ્રશ્નો વાટાઘાટોથી કેવી રીતે બતાવી દેવા, મોટા ટેન્ડરો લઈ લેવા, મોટા મોટા લોકોના દિલ જીતી લેવા, કોઈ એમની પાસેથી શીખે। ક્યારેક એવું થાય છે કે તેઓ બાળકો સાથે રમી રહ્યા હોય, પરિવારમાં પ્રેમથી એડજસ્ટ થઈ રહ્યા હોય, તો કોઈ નાના પદવાળો વ્યક્તિ પણ એમને હુકમ કરી દે। એમને લાગે કે આ તો સિનિયર છે પણ બચકાના છે, આને તો કોઈ પણ બુદ્ધુ બનાવી દેશે। પણ ના, જ્યારે તેઓ પોતાની આઈ પર આવી જાય ત્યારે અચ્છાને ઓળખી જાય છે। તમે ઉપરથી વાત કરી રહ્યા હોવ પણ અંદર ને અંદર એમના મગજમાં બધું જ ચાલી રહ્યું હોય છે। 26 ઓગસ્ટની વાત કરું તો તમે લાંબા સમયથી સ્ટ્રગલ ફેસ કરી રહ્યા છો। મહિના દોઢ મહિના પહેલાની વાત કરું તો એવી સ્ટ્રગલ છે કે તમારા બનેલા કામ અટકી રહ્યા છે। તમને એવું લાગી રહ્યું છે કે અચાનક તકલીફો આવવા લાગી છે, તમારી જીભ જ તમારી દુશ્મન બની રહી છે। તમે જીભથી એવા કટાક્ષ કરી રહ્યા છો જે સીધા કોઈના દિલ પર વાગે છે। ક્યારેક તમારો ઈરાદો એવો નથી હોતો, પણ તમારી કહેવાયેલી વાત એ લોકોને કડવી લાગવા માંડે છે।
જેઓ પહેલા કહેતા હતા કે આના વગર મહેફિલ અધૂરી છે, એ જ લોકો હવે ફોન કરીને કહે છે, યાર આને ન બોલાવતા, સાચે સાચું બતાવજો કોના કોના સાથે આ બન્યું હે. અહીં હું તમારા નાના ભાઈ બહેનોની પણ વાત કરીશ, પિતાજીની પણ વાત કરીશ અને પાર્ટનરની પણ વાત કરીશ. આ એવો સમય આવી ગયો છે જેમાં કૌટુંબિક સંબંધોમાં પણ ક્લેશ બહુ વધી રહ્યો છે. એકબીજાનું સાંભળવું જ નથી ગમતું, એકબીજાનું મોઢું જોઈને ગુસ્સો આવે છે. મિથુન રાશિના જાતકો, જરૂર બતાવજો કે આ કોની સાથે થઈ રહ્યું છે. તમારી માતાની વાત કરું તો મંગળ હવે મિથુન રાશિમાં આવી ગયા છે. મિથુન એ મંગળની શત્રુ રાશિ છે, એટલે કે તેઓ પોતાના દુશ્મનના ઘરમાં આવીને બેઠા છે. દુશ્મના ઘરમાં આવીને જ્યારે તેઓ તમારા ચોથા ભાવ પર દ્રષ્ટિ રાખી રહ્યા છે, તો અહીં તમારી માતા સાથેના સંબંધોમાં પણ મતભેદ દેખાઈ શકે છે. સૌથી મોટી મુશ્કેલી જે મને દેખાઈ રહી છે તે એ કે તમારા પ્રોપર્ટી સંબંધિત કામ, ગાડી સંબંધિત કામ કે વારસાની પ્રોપર્ટીના કામોમાં બહુ ભારે મથામણ કરવી પડી શકે છે. ત્યાં લડાઈ ઝઘડા અને વિરોધ થતો દેખાઈ રહ્યો છે. બહુ ખરાબ વિરોધ, તો અહીં તમારે સંભાળીને ચાલવું પડશે. બીજી વાત છે રોગ પ્રતિકારક શક્તિ, જેનાથી છેલ્લા કેટલાક સમયથી શરીર ક્ષણમાં સારું તો ક્ષણમાં ખરાબ જેવું રહે છે. હમણાં હસીરમી રહ્યા છો અને અચાનક જ ડાઉન થઈ જવાય, મૂડ સેડ થઈ જાય, વિચારવા લાગો, આ મોટી તકલીફ છે. હેલ્થ અને ઇમ્યુનિટી બાબતે, ખાસ કરીને સ્કિન પ્રોબ્લેમ કે દવાઓ ચાલુ રહેવી, આવી સમસ્યાઓ જોવા મળી શકે છે. આનાથી બચવું પડશે. 17 સપ્ટેમ્બર સુધીનો સમય હેલ્થ, પ્રોપર્ટી અને નવી ગાડીના પેપરવર્ક બાબતે થોડો પરેશાનીવાળો છે. કૌટુંબિક ક્લેશ વધી શકે છે. જો આગળ આપેલી ટિપ્સ તમે ધ્યાનમાં ન રાખી તો. હવે વાત કરીએ 26 ઓગસ્ટ પછી શું. 26 ઓગસ્ટ પછી સૌથી મોટી વાત એ કે ત્રીજા સ્થાનમાં સૂર્ય પોતાની સિંહ રાશિમાં આવી ગયા છે. ત્રીજું સ્થાન પરાક્રમનું છે. છેલ્લા કેટલાક સમયથી કોન્ફિડન્સ ડાઉન હતો, પણ પૈસાની બાબતમાં ઈશ્વરની મિથુન રાશિ પર કૃપા રહી છે. ગમે ત્યાંથી પૈસાની સગવડ થઈ જાય છે. આ લોકો વાતોના પણ ધની છે અને પૈસાના પણ મુશ્કેલી એ હતી કે છેલ્લા કેટલાક સમયથી તમે પૈસાની કદર નહોતી કરી. વગર વિચારે ગમે ત્યાં પૈસા વાપરી નાખ્યા. હવે જ્યારે મુશ્કેલ સમય આવ્યો અને જે મિત્રો કે સગાઓ પર પૈસા ખર્ચ્યા હતા એમની પાસે મદદ માંગી તો બધાએ અંગૂઠો બતાવી દીધો. હવે તમે એલર્ટ થઈ ગયા છો, આંખો ખુલી ગઈ છે. હવે એક એક પાઈનો હિસાબ કરવા લાગ્યા છો. હવે લોકો તમારી આ નવી નેચરને પસંદ નથી કરી રહ્યા, પણ તમે કહો છો કે તેલ લેવા જાવ, મને ખબર છે કે ફાઇનાન્સ કેવી રીતે મેનેજ કરવા. 26 ઓગસ્ટ પછી તમે ફાલતુ ખર્ચા બચાવશો અને નેગેટિવ સર્કલને બાય બાય કરી દેશો. ગ્રહોની સ્થિતિ જુઓ. પ્રથમ ભાવમાં મંગળનું ગોચર છે, જે થોડું ટ્રબલ મેકિંગ છે. એમની દ્રષ્ટિ ચોથા સ્થાનમાં બેઠેલા શુક્ર પર પડે છે. આનાથી ફેમિલી લાઈફ, પ્રોપર્ટી અથવા નવી ગાડી લેવામાં તકલીફ થઈ શકે છે. જેમ કે નવી ગાડી લીધીને તુરંત બગડી જવી, કંપનીવાળા સાંભળે નહીં, પ્રોપર્ટીમાં ટોકન આપ્યું ને સામેવાળો ફરી જાય વગેરે. ત્રીજી વાત, જો 4 થી 5 વર્ષથી લિવઇન કે રિલેશનશિપમાં હતા તો અચાનક બ્રેકઅપ થવું કે થર્ડ પાર્ટીની એન્ટ્રી થવી. પણ 26 ઓગસ્ટ પછી કામકાજની વાત કરીએ તો જે લોકો સોશિયલ મીડિયા, કમ્યુનિકેશન, ટૂર એન્ડ ટ્રાવેલ્સ, લક્ઝરી કે કોચિંગ શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે એમના માટે આ સમય સુવર્ણ છે. ત્રીજા ભાવમાં સ્વરાશિના સૂર્ય તમને બહુ મોટો ફાયદો કરાવશે. તમારો આત્મવિશ્વાસ વધશે, ફોલોઅર્સ વધશે, પ્રોડક્ટ સેલિંગ અને બિઝનેસ એક્સપાન્શનમાં બહુ લાભ થશે, નેમફેમ મળશે. પરંતુ જો પ્રોપર્ટી બાબતે ભાઈ બહેનો સાથે કોઈ વાત હોય તો ધીરજ અને પ્રેમથી કામ લેજો. એવું ન થાય કે પરિવારના બધા એક તરફ થઈ જાય અને તમે એકલા પડી જાવ. શનિ મહારાજ તમારા 10મા કર્મ ભાવમાં વક્રી છે. જો તમે શિસ્તથી કામ કર્યું હશે તો શનિદેવ તમને શ્રેષ્ઠ પરિણામ આપશે. બીજા, ધન,
ભાવમાં ગુરુ અને બુધ સાથે બેઠા છે. ધન મેળવવાના નવા રસ્તા ખુલશે. છઠ્ઠા ભાવ પર ગુરુની દ્રષ્ટિ હોવાથી દુશ્મનો કે વિરોધીઓ જે તમારી સામે ષડયંત્ર રચી રહ્યા છે તેમનો વિરોધ દૂધના ઉફાળાની જેમ ક્ષણિક જ રહેશે અને છેલ્લે વિજય તમારો જ થશે. ગુરુની દ્રષ્ટિથી જૂની બીમારીઓ અને કોર્ટ કચેરી કે સાસરી પક્ષના પ્રશ્નોમાં પણ રાહત મળશે. જ્યોતિષ, વાસ્તુ, રિસર્ચવાળા લોકોને ગુરુ ખૂબ આગળ લઈ જશે. નવમાં ભાગ્ય ના ભાવમાં રાહુ બેઠા છે જે બેધારી તલવાર જેવા છે. ગુસ્સામાં કે આવેશમાં આવીને ઉતાવળે નિર્ણયો ન લેતા. પિતા કે પરિવારના કહેવાથી ઇમોશનલ થઈને પોતાના હકો જ જતા ન કરી દેતા, નહીંતર પાછળથી પસ્તાવો થશે. કોઈના પર પણ અંધશ્રદ્ધા ન કરો. પૈસાની લેવડ દેવડમાં ખાસ સાવધાની રાખવી. તો મિત્રો, હવે આપણે જાણીએ ઉપાયો અને ખાસ સૂચનો. જો તમે મજાર, દરગાહ કે ધાર્મિક સ્થળોએ જતા હોવ તો ચાની પત્તીનું દાન કરો. બુધવારે કાળા કપડામાં ફટકડી બાંધીને પોતાના માથા પરથી એન્ટી ક્લોકવાઇઝ ઉતારીને જળ પ્રવાહ વહેતા પાણીમાં પધરાવી કરો. 3 સપ્ટેમ્બર સુધી સંબંધોમાં અને 16 થી 17 સપ્ટેમ્બર સુધી સ્વાસ્થ્ય તથા પ્રોપર્ટીની બાબતમાં ખાસ સંભાળવું. જો ગુસ્સો બહુ આવતો હોય તો લાલ કપડાં પહેરવાનું ટાળો. ઘરની બહાર નીકળતી વખતે મોઢામાં ઇલાયચી રાખીને નીકળો. જો બુધ વક્રી હોય તો ઘરમાં પોતાના હાથે મની પ્લાન્ટ ક્યારે ન વાવવો. બુધવારે પોતાની માતાના હાથેથી એક ઇલાયચી મોઢામાં મૂકીને આશીર્વાદ લઈને નીકળો. ગ્રીન કલરની પેનથી મેનિફેસ્ટ કરવાનું એટલે કે પોતાના સપના કે લક્ષ્યો લખવાનું શરૂ કરો. સાચા અને સારા મિત્રોને ઓળખીને એમને સાચવી રાખજો. એ જ તમારી સાચી સંપત્તિ છે. જો તમારી મંગળ, સૂર્ય કે કેતુની મહાદશા ચાલી રહી હોય તો દાન કરવું. મંગળ માટે રક્તદાન, કેતુ માટે પક્ષીઓને ચણ, સૂર્ય માટે ઘઉં, ગોળનું દાન કરવું જોઈએ. જો બુધ, શુક્ર, શનિ કે રાહુની મહાદશા હશે તો ખૂબ જ ઉત્તમ પરિણામો મળશે. હું આવનારા સમયને 10માંથી 7 રેટિંગ આપીશ. શનિ અને ગુરુ તમને જિંદગીના મોટા પાઠ શીખવીને આર્થિક રીતે મજબૂત બનાવશે. તો મિથુન રાશિના કોઈ પણ વ્યક્તિ જો ડિપ્રેશન કે ડાઉન ફીલ કરી રહ્યા હોય તો એમને એકલા ન છોડો. એમને તમારા સપોર્ટની જરૂર છે. તો મિથુન રાશિવાળાઓ, આજ માટે બસ આટલું જ. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરી લેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો. તેમજ કોમેન્ટ બોક્સમાં સાચા મનથી 3 વખત હર હર મહાદેવ જરૂર લખી દેજો, જેથી તમને દેવોના દેવ મહાદેવના આશીર્વાદ મળી શકે. તો મિત્રો, મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી બધા દર્શકોને રાધે રાધે. ધન્યવાદ.